શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે જે સમયમાં, જે કાલમાં, જે યુગમાં ભક્તિનો વિચાર કરી રહ્યા છે, એ યુગમાં, એ સમયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસ્સાધ્યા ઇતિ મે મનિઃ. કાલ પ્રવાહ એવું છે, મનુષ્યના મનમાં એટલા બધા જુદા જુદા બંધનો બંધાયેલા છે કે એ ભલે કથામાં હોય, ભલે સેવામાં હોય, ભલે સત્સંગમાં હોય, એનું મન હંમેશા બીજે જ દોડતું હોય છે. આપમાંથી કેટલા એવો અનુભવ કરતા હશે કે સેવા કરીએ છીએ પણ આજે શું રસોઈમાં બનાવવાનું છે એની ચિંતા હોય, આજે કોણે ફોન કરવાના છે એની ચિંતા હોય, કોણે આજે શું કામ સોંપવાનું છે એની ચિંતા હોય. સેવા કરીએ છીએ પણ એ વખતે ચિંતન તો જુદું જુદું જ થયા કરે. ચિત્તની એકાગ્રતા સાથે ભગવત પ્રાપ્તિ એ આ કલિયુગમાં ઘણી કઠિન છે અને એની માટે શ્રી મહાપ્રભુજીએ આ દિવ્ય માર્ગ આપણને આપ્યું, જેમાં અનેક પ્રકારના જીવો માટે અનેક પ્રકારના સિદ્ધાંતો બતાવીને અને આપણને એક ફાઇન ટ્યુનિંગ ઓફ ધીસ હ્યુમન ઇન્સ્ટ્રુમેન્ટ, આ દેહનું ફાઇન ટ્યુનિંગ થાય. સિતાર વાગતું હોય પણ સિતાર જ્યાં સુધી ટ્યુન ન થયું હોય ત્યાં સુધી એના સ્વર મધુર લાગતા નથી. ફ્લૂટ વાગતી હોય પણ ફ્લૂટ વગાડનારો જો એને બેસુરા પ્રકારથી વગાડે, એમાં ફૂંક કેટલી આપવી, ક્યાં આંગળી ક્યારે મૂકવી, એ જો એ સમય પર નિર્ધારિત ન કરે તો એ ફ્લૂટ પણ, એ વાંસળી પણ આપણને મધુર લાગતી નથી. એમ આ જીવનમાં મધુરતા કેવી રીતે ઉત્પન્ન થાય? હાઉ કેન વી ફાઇન ટ્યુન ધીસ હ્યુમન ઇન્સ્ટ્રુમેન્ટ? આ દેહની ફાઇન ટ્યુનિંગ કેવી રીતે થાય? આપણે આ 7 દિવસમાં આ દેહરૂપી યંત્રને ભગવાન માટે ઉપયુક્ત બનાવવા, પાત્ર બનાવવા એકત્રિત થયા છીએ. લક્ષ્ય આધ્યાત્મ છે અને આરંભ એનું આધુનિકતાથી છે. આપણે જે યુગમાં, જે કાલમાં છે એ આધુનિક યુગ છે. વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. જ્યારે વિચાર ન કરી શકાય કે હવે ફોન વગર જીવી શકાશે, જેમાં વિચાર ન કરી શકાય કે ઘરમાં ફ્રીજ નહીં હોય તો શું થશે, આ બધી નેસેસિટીઝ બની ગઈ છે. અને એવી આધુનિકતામાં જેમાં કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, આ બધી હવે કોઈ બહુ મોટી સમસ્યા નથી, એવા આધુનિક યુગમાં જ્યારે આપણે આધ્યાત્મને લક્ષ્ય બનાવીને અને ચાલ્યા છે, ત્યારે આધ્યાત્મ શેને કહેવાય? જે લક્ષ્ય શું છે આપણું? તો જે માયામાં મન બંધાયેલું છે એ મનરૂપી પિંજરામાં, કેટલી સુંદર વાત કરી. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશદ માનસ રાજહંસઃ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્થે. આ 7 દિવસમાં 3 કારણોથી મનુષ્યનું દેહ અંત થાય, મૃત્યુ પામે. કફ, વાત, પિત્ત, આ 3 પ્રકારના રોગોથી ગ્રસિત થાય અને દેહ એનું પંચમહાભૂતમાં પાછું વિલીન થાય. તો જેટલો સમય છે એમાં શું કરવું? એ સમયમાં કૃષ્ણ ત્વદીય પદ પંકજ, હે શ્રી કૃષ્ણ, આપના ચરણ કમલ પંજરાંતે, મારા હૃદય રૂપી સુવર્ણના પિંજરામાં, હે પ્રભુ, આપના એ ચરણ કમલને પધરાવીને અને એ પિંજરાને હું બંધ કરી લઉં કે પ્રભુ ક્યાંય આપનું સ્મરણથી હું વ્યથિત ન રહું, એનાથી હું દૂર ન રહું. મને ખબર નથી નેક્સ્ટ ક્ષણ મારું કેવું હશે, જીવન હશે કે નહીં હોય, પણ જે ક્ષણ મારી પાસે અત્યારે છે પ્રભુ, એ ક્ષણમાં આપના ચરણને હું હૃદયમાં ધારણ કરી લઉં. ભૂતકાળ જે હતું એ વીતી ચૂક્યું છે, ભવિષ્ય આવવાનું છે, અને અત્યારે જે વર્તમાન છે એ વર્તમાનમાં જે ક્ષણ છે એ ક્ષણનું બહુ મહત્વ છે. ગંગા સ્નાન કરવા, તીર્થ સ્નાન કરવા જઈએ ત્યારે જે ક્ષણે મનુષ્યનું દેહ જલને સ્પર્શ કરે છે
એક ક્ષણે એનું સ્નાન તો થઈ જાય છે. પગનો અંગૂઠો જ્યારે જલમાં સ્પર્શ કરે, ગંગાજીમાં સ્નાન કરવા કાશી ગયા હોઈએ અને ત્યાં જલમાં આપણા ચરણનો અંગૂઠો સ્પર્શ કરે ત્યારે આપણું સ્નાન તો થઈ જાય, કારણ કે એ જે ગંગાજી હતા જેમાં આપણું પગ અડ્યું હતું, આપણે પ્રવેશ કર્યો હતો, એ તો વહીને આગળ નીકળી ગયા. હવે તો આપણે શરીરને પલાળીએ છીએ. તો ક્ષણ જે છે એ બહુ મહત્વનું છે અને આ ક્ષણમાં આપણે પ્રભુને હૃદયમાં પધરાવવાના છે. 3 પ્રકારથી આજે મહાત્મ્યનું આપણે ચિંતન કરીશું. સર્વપ્રથમ આધ્યાત્મ આપણા લક્ષ્યને જાણીશું. ત્યારબાદ એ લક્ષ્ય સુધી પહોંચવા માટે અનુભવની આવશ્યકતા પડે, એ અનુભવને સમજીશું. અને ત્યારબાદ આપણી સાંપ્રત કરંટ પરિસ્થિતિ જે આધુનિકતા છે, એ આધુનિકતાથી આધ્યાત્મ સુધીની જર્ની શું છે એ જાણીશું. જીવનમાં અનેક એવા પ્રસંગો બનતા હોય કે જ્યારે મનુષ્યને પોતાના મનને એકાગ્ર કરવામાં, કોન્સન્ટ્રેટ કરવામાં ડિફિકલ્ટી થાય. પ્રભુના સ્વરૂપને હૃદયમાં પધરાવવા માટે શ્રી મહાપ્રભુજીએ બહુ સારો ઉપાય આપણને આપ્યો છે અને એનું જ આપણે આ 7 દિવસમાં પાલન કરીશું. આપમાંથી જે અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છો, જે નિત્ય આવવાના છો, એ બધાને જ અહીંયા જેટલી વાર આપણે સત્સંગનું, વચનામૃતનું, કથાનું શ્રવણ કરીએ એટલા ક્ષણો માટે અન્ય બધા જ વિચારોને મનમાંથી કાઢીને અને શ્રી કૃષ્ણ શરણમ મમ ઇન્હેલ અને એક્ઝેલ કરીએ, શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયા કરીએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, પંચધા હૃદયે મમ. મણકા મણકા જોડ કે માલા લઈ બનાય, મણકા મણકા જોડ કે માલા લઈ બનાય, બોલ બોલ હરિનામ મેં હૃદયમાં જ સમાય. હૃદયમાં પ્રભુને પધરાવીને અને પ્રતિક્ષણ આવનારા સમયની ચિંતા છોડી અને ભગવત ચિંતનમાં આપણે તત્પર બનીએ. એ જ આધ્યાત્મ છે. જાણવું એ જ્ઞાન છે, પ્રેક્ટિસમાં મૂકવું એ ધર્મ છે અને એ પ્રેક્ટિસ જે આપણે કરીએ એનું એક્સપિરિયન્સ એ આધ્યાત્મ છે. પ્રારંભ જ્ઞાનથી થાય. મને ખબર પડે કે શું કરવું, તિલક કરવું જોઈએ, કંઠી પહેરવી જોઈએ, સત્સંગ કરવું જોઈએ, સારા વાક્ય બોલવા જોઈએ, આ બધી જ વાત મને ખબર હોય એ જ્ઞાન છે. એને જ્યારે હું પ્રેક્ટિસમાં મૂકું, એનું આચરણ કરું, ત્યારે એ વસ્તુ ધર્મ બની જાય. અને જ્યારે ધર્મ કરતા કરતા એ આપણું રૂટીન બની જાય, જેમ બ્રશ કરવાની આવશ્યકતા નથી પડતી, યાદ નથી દેવડાવવું પડતું, જેમ ભોજન માટે આપણું દેહ સમય સમય પર માંગી જ લે છે, એમ જ્યારે ધર્મ કાર્ય પણ આપણું દેહ એની સાથે, આપણું મન બુદ્ધિ ચિત્ત એની સાથે ફાઇન ટ્યુન થઈ જાય ત્યારે આપોઆપ એ ધર્મ આધ્યાત્મમાં પરિવર્તિત થાય છે. પંચધા હૃદયે મમ, હૃદયમાં જ્યારે પ્રભુને પધરાવીએ છીએ ત્યારે સાચા અર્થોમાં શ્રીમદ ભાગવતજી હૃદયમાં બિરાજે છે. હૃદયમાં બિરાજે પછી અનુભવ થાય. શ્રી ગોકુલનાથજીનો એક બહુ સુંદર પ્રસંગ છે. પ્રભુચરણ શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિવંશજી, એમને આવીને એક વૈષ્ણવે કહ્યું કે શ્રી ગોકુલનાથજીએ કંઈક ઉત્સવ કર્યો છે અને આપ અત્યારે સેવામાં બિરાજી રહ્યા છે, તો આપ આવજો. ચાચા હરિવંશજીને કીધું. ચાચાજીએ વૈષ્ણવને એવો ઉત્તર આપ્યો કે સેવા તો બાપ દાદે કર ગઈ, એ તો લકીર પીટ રહે. ગોકુલનાથજી સેવા કરી રહ્યા હતા અને ચાચા હરિવંશજીએ કહ્યું કે સેવા તો બાપ દાદે કર ગઈ, એ તો લકીર પીટ રહે. એ વૈષ્ણવે જઈને ગોકુલનાથજીથી આ વાત કહી કે કૃપાનાથ, ચાચા હરિવંશજી તો આવી રીતે કહી રહ્યા હતા, આવું તો કેવી રીતે બોલી શકાય? શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે બહુ જ સાચી વાત કહી. અને ચાચા હરિવંશજીના આ વાક્ય ઉપર કે એ તો લકીર પીટ રહે હૈ,
એ વાક્ય ઉપર શ્રી ગોકુલનાથજીએ લકીર પીટવાનો ઉત્સવ મનાવ્યો કે અમે એમના જેટલું તો નહીં, પણ એમણે જે સેવા કરી, જે સત્સંગ કર્યું, જે સત્કાર્ય કર્યા, જે પ્રભુને લાડ લડાવ્યા, એમાં એક લેશ માત્ર, એક રાઈના દાણા જેટલું પણ અમે કરવાના સામર્થ્યવાન થયા એવું ચાચા હરિવંશજીએ જોયું. એવા અમારા કેવા ભાગ્ય છે. વરાહ પુરાણમાં એક બહુ સુંદર પ્રસંગ છે કે જ્યાં ભગવાન રુદ્રને મહાદેવજીને આજ્ઞા કરે છે કે ત્વંચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારયેત મામ ચ ગોપય, મને ગોપનીય બનાવી દો હે રુદ્ર, કારણ કે આ કલિકાલમાં તો કેવલ કીર્તન દ્વારા, કેવલ મારા નામ ઉચ્ચારણ દ્વારા ભગવત પ્રાપ્તિ સંભવ છે. અને જે આસુરી જીવો છે, જે લાયક નથી, જે પાત્ર નથી, એ જીવો પણ મારું નામ ઉચ્ચારણ કરીને અને મોક્ષ ફલ પ્રાપ્ત કરી લેશે. તો આ સૃષ્ટિનું બેલેન્સ કેવી રીતે ટકશે? જે અધિકારી નથી એ પણ આવી જાય તો આ બેલેન્સ કેવી રીતે ટકશે? ત્યારે કહ્યું કે મોહ શાસ્ત્રાણી કારયેત, એવા શાસ્ત્રો તમે હે રુદ્ર પ્રગટ કરો કે જેનાથી મારા સ્વરૂપને ગોપનીય બનાવી દો. એવી ભ્રાંતિઓ, એવી વાતો તમે પ્રગટ કરો કે જેનાથી જીવ મારા સુધી પહોંચી ન શકે અને મારા સ્વરૂપને જાણી ન શકે. આ કલિકાલમાં બે પ્રકારના અંધકારો મનુષ્ય જોવા મળે છે. એક બાહ્ય અંધકાર છે ને એક આંતરિક અંધકાર છે. બહારના જે અંધકારો છે એને તો આપણે દીવા પ્રગટાવીને, લાઇટ ચાલુ કરીને, સૂર્યના કિરણો દ્વારા, રાત્રિમાં ચંદ્ર દ્વારા, વનમાં ટ્રાવેલ કરતા હોઈએ, જંગલોમાં જતા હોઈએ તો રાત્રિમાં અંધકારમાં પણ તારાઓની રોશની દ્વારા પણ આપણને પોતાનું માર્ગ દેખાઈ જતું હોય છે. બહારના અંધકારોને વિદાય આપવું ઘણીવાર બહુ જ સહેલું છે, પરંતુ અંતરના જે અંધકાર છે, અંતરમાં રહેલી જે મનુષ્યની દુર્બુદ્ધિ, અજ્ઞાન રૂપ જે અંધકાર છે, એને દૂર કરવું ઘણું સહેલું નથી, બહુ જ કઠિન કાર્ય છે. અને આ કલિકાલમાં અગર એ અંતરના અંધેરાને મિટાવવામાં સામર્થ્યવાન અગર કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. નરસિંહ મહેતાના શબ્દો યાદ આવી રહ્યા છે. હારે ધન્ય આજની ઘડી તે રડે આવડી, હારે ધન્ય આજની ઘડી તે રડી આવડી, હેજી મારો વાલો પધાર્યાની વધામણી હોજી રે, પધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રડે આવડી. ભાગવતજી પધાર્યા છે તો મારો વાદો જ પધાર્યો છે, ઠાકોરજી જ પધાર્યા છે.